હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર એક દિવસ રજા બાદ આજે સરસ મજાના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. બમ્પર ઓપનિંગ થઈને બમ્પર ઓપનિંગ બાદ માર્કેટમાં સારી એવી તેજી પણ આપણને જોવા મળી રહી છે. તો આ તેજી વચ્ચે આજે ખાસું બધું એક્શન મોડ છે. એફ&ઓમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. એક પછી એક દરેક પર વાત કરીશું, પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં જોવા મળી શાનદાર તેજી. ગ્લોબલ તણાવ ઓછો થવાથી જોવા મળી રાહત. નિફ્ટી 380 પોઈન્ટના ઉછાળા સાથે 24,200 પાર. તો સેન્સેક્સમાં પણ 1100 પોઈન્ટથી વધુની તેજી સાથે 78,000 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધુની તેજી સાથે 56,300ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોક્સમાંથી 13 સ્ટોક્સમાં પોઝિટિવિટી સાથે કારોબાર. તો માત્ર એક સ્ટોક્સ લાલ નિશાનમાં. આઈડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, યસ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ ખરીદદારી. આજે આઈટી શેરોમાં જોવા મળી શાનદાર ખરીદદારી. આઈટી ઇન્ડેક્સ 2% વધુ મજબૂત. ટીસીએસ અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક્સ ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એલટીઆઈ માઇન્ડરી, વિપ્રો અને પર્સિસ્ટન્સમાં પણ શાનદાર મજબૂતી. આજે ઓઇલ એન્ડ ગેસ શેરોમાં જોવા મળી મજબૂતી. મેટલ શેરોમાં પણ સારી ખરીદદારી વચ્ચે કારોબાર. એચપીસીએલ, બીપીસીએલ અને હિન્ડાલ્કો વાયદા બજારના ટોપ ગેનર્સમાં. તો અન્ય સ્ટોક્સ આઈઓસી, રિલાયન્સ, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરમાં સારી મજબૂતી. મિડ કેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ મજબૂતી સાથે કારોબાર. મિડ કેપ 100 2% ઉપર, તો સ્મોલ કેપ 100માં 2.25% સુધીની તેજી. સૌથી વધુ મજબૂતી ગ્રો, એચપીસીએલ, સુઝલોન અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. તો દબાણમાં જોવા મળ્યા ઓઇલ ઇન્ડિયા અને ઇન્ડસ ટાવર. આવો દર્શક મિત્રો, હવે આપણે યાદ છે છેલ્લા કેટલાય દિવસથી 2-3 ટ્રેડિંગ સેશનથી તમને કહી રહ્યા હતા કે હાલ માર્કેટમાં વ્યૂ પોઝિટિવ છે. શુક્રવારના રોજ પણ આપણે વાત કરી હતી કે જે રીતે સરસ ક્લોઝિંગ આવ્યું છે. આપણે એ પણ વાત કરી હતી કે માર્કેટનું ક્લોઝિંગ 10 મેમાં ઉપર છેલ્લા 1.5 મહિના બાદ આપણને મળ્યું હતું, જે સારા સંકેત હતા. આજે તમે જો બહુ સરસ આપણને બમ્પર ઓપનિંગ થઈ અને ઓપનિંગ બાદ આજે નિફ્ટીને તમે ચાર્ટ નજર કરો તો જોવા મળશે 24,280 આપણને નિફ્ટીમાં હાઈ બન્યા છે. અને ઉપર હવે જોવા મળશે જો આજે 24,280 એક મહત્વનું રેઝિસ્ટન્સ થોડું બની રહ્યું છે. 24,300 પર કોલ આઈટ છે, પરંતુ જો હવે 24,280નું લેવલ ક્રોસ થાય છે તો આપણે જે વાત કરી રહ્યા છીએ છેલ્લા 2-3 દિવસથી 24,415નો જે ગેપ છે એ ગેપ માર્કેટ ફિલ કરવા જઈ શકે છે. બાકી 24,000 જે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી પણ તમે નજર કરો 56,300. અહીંયા પણ આપણે લાસ્ટ વીક શુક્રવાર જ્યારે કારોબાર શરૂઆત પણ નહોતો થયો, આપણે સવાર ઓપનિંગ કેપિટલમાં વાત કરી હતી કે અગર 55,500ની ઉપર વીકલી કેન્ડલ ક્લોઝ આપે છે 10 વેમાની ઉપર, તો એ પણ એક સારા સંકેત કહેવાશે. અને તમે જો 55,500 બાદ આજે 56,800 સુધીના આપણને હાઈ બનતા જોવા મળે. ઓલમોસ્ટ ત્યારથી 1300 પોઈન્ટ ઉપર આવી ગયા છે. અહીંયા પણ ગેપ છે ઉપર 57,100 થી 57,700. આ એક 600 પોઈન્ટનો ગેપ આપણને ઉપર જોવા મળ્યો છે. ડેઇલી અને વીકલી બંને ચાર્ટ ઉપર છે. સો લેટ્સ સે અહીંયા પણ હવે જો હાઈ આપણે અહીંયાથી ખાસ કરીને પાર કરીએ છીએ 56,500 ઉપર ફરીથી પહેલ જોવા મળે છે, તો એક્શન આપણને આજે નહીં તો કાલે જોવા મળી શકે છે. બાકી અહીંયા પણ 56,000 સ્ટ્રોંગ સપોર્ટ આપણે ધ્યાન પર રાખીશું. આવો તો દર્શક મિત્રો, આપણે હવે આ જ માર્કેટને થોડુંક વધારે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે એસઆર ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ એક દિવસ રજા બાદ સરસ આજે મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહી છે. હવે પ્રશ્ન એ છે કે ગ્લોબલ તણાવ પણ ઓછો થયો છે. માર્કેટ ધીરે ધીરે પોઝિટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યા છે. જે નીચે લો બન્યા ત્યાંથી ખાસું ઉપર પણ આવી ગયું છે. હવે માર્કેટમાં કોન્ફિડન્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે માર્કેટ હવે ધીરે ધીરે ઉપરની સાઈડ આવવું જોઈએ? કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આપણે ધ્યાન પર રાખીશું સર, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે? ગુડ મોર્નિંગ યોમજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. માર્કેટમાં આપણે જે રીતે જોઈએ ગ્લોબલ થોડા પોઝિટિવ ન્યૂઝના લીધે આજે ગેપઅપ ઓપનિંગ સારું એવું જોવા મળ્યું છે. ઉપરની તરફ વાત કરીએ તો હવે 24,080 વાળું જે પરમ દિવસનો હાઈ હતો એ અત્યારે હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા તરીકે વર્ક કરશે. જ્યારે પણ આપણે એની નજીક જઈશું ત્યારે એક બાઇંગનું એક મોમેન્ટમ જોવા મળશે. ઉપરની તરફ હવે નિફ્ટી જે છે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર 200 EMA ની આસપાસ જે છે જવાનું એપ્રોચ કરશે, જે લગભગ મેં 2 સેશન પહેલા પણ વાત કરી હતી. 24,800 સુધી જે છે નિફ્ટી જવાનું અપ્રોચ કરશે. ઓવરઓલ જે છે હવે આપણે વ્યૂઝ જે છે બાય ઓન ડિપ્સ જ રાખવું જોઈએ. દરેક ઘટાડે જે છે સારા સ્ટોકોમાં બાઇંગ આવતું જોવા મળશે. નિફ્ટીને ક્યાંક ને ક્યાંકથી જે છે સારો એવો બાઉન્સ જ જોવા મળશે. અને બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો બેંક નિફ્ટી નિફ્ટીની કમ્પેરિઝનમાં થોડું સ્ટ્રોંગ થઈ ગયું છે ઓલરેડી, કેમ કે એમાં 200 EMA નું લેવલ આજે ટચ કર્યું છે. નો ડાઉટ ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પણ બેંક નિફ્ટીમાં પણ જેમ જેમ 55,900 વાળા લેવલની આસપાસ આવીશું
55,600 થી 55,900 વાળી બ્રેકેટ એવી છે જે સારી સપોર્ટ એરિયા તરીકે ત્યાં વર્ક કરશે. જ્યારે પણ એ નજીકની લેવલ જે આવશે તો ત્યાંથી ફરીથી જે છે નવા બાઇંગનું મોમેન્ટમ જોવા મળશે. ઓવરઓલ બેંક 200 પોઈન્ટનો હજુ ગેપ જે છે ઉપરની તરફ મોમેન્ટમની જગ્યા હોય એ રીતનું દેખાઈ રહ્યું છે, અને બેંક નિફ્ટી પણ જો સાથે સાથે મૂવ કરશે તો 58,000 થી 58,500 વાળી રેન્જ સુધી પણ બેંક નિફ્ટી જે છે બહુ સ્પીડમાં ક્લેમ કરી શકે છે. એટલે બંને ઇન્ડેક્સમાં અત્યારે ઓવરઓલ વ્યૂ જે છે બાય ઓન ડિપ્સ રાખીને જ ચાલવું જોઈએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે બાય ઓન ડિપ્સ એટલે કે દરેક ઘટાડે આપણે એક ખરીદીનો મોકો માર્કેટમાં આપણે અહીંથી ધ્યાન પર રાખીશું. તો જણાવો સર, હવે આપણા તરફથી ખાસ કરીને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ ખાસ સ્ટ્રેટેજી છે કે જે તમે આપણા દર્શકો માટે આ તેજીવાળા માર્કેટ માટે લઈને આવી રહ્યા છો સર? સોના BLW લાગે છે ઘણા લાંબા સમયના બ્રેકઆઉટ આપીને પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ આપ્યું, એની ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપ્યું. કેશના લેવલ આપીશ, ફ્યુચરનું આ જ મહિનાનું 2-1 રૂપિયાનું ડિફરન્સ છે, વધારે ડિફરન્સ છે નહીં. સ્પોટમાં અત્યારે 577 ચાલે છે, ફ્યુચરમાં 578.50 ચાલે છે, $1.50 ફરક છે. એટલે લેવલ જરા એ પ્રમાણે મેનેજ કરવાની સલાહ રહેશે. કેશમાં 577 ની આસપાસ જ એન્ટ્રીની સલાહ રહેશે. નીચેમાં 550 નો એક એસએલ રાખીશું અને ઉપરમાં 630 નું ટાર્ગેટ રાખીશું. સોના BLW સ્વિંગ ટ્રેડ માટે સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઓકે, સોના BLW પ્રિસિઝન કે જેની ઉપર તમે ધ્યાન પર રાખજો. ફ્યુચર એન્ડ ઓપ્શન બંને માટે છે, એટલે કે ફ્યુચર માટે લોંગ માટે પણ સલાહ છે, અને સાથે સાથે જેમ સરે કીધું એ પ્રમાણે કેશ માટે પણ આપણે ધ્યાન પર રાખીશું, અને જે લેવલ છે કેશ પ્રમાણે આપણે ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે અહીંથી ફોકસ કરીશું. તો આ ખાસ સ્ટ્રેટેજી છે જે સેમ સર તરફથી આપણે ફોકસ કરીશું. અને સેમ સર આપણા બંનેની પસંદગી થોડી મેચ પણ થઈ રહી છે, કારણ કે મેં પણ સવારે આ સ્ટોક છે કે ઇન્ટ્રાડે ગેમમાં આજે આપ્યો હતો અને પોઝિટિવ નોટ્સ ઉપર આપ્યો હતો, કારણ કે અહીંયા મને પણ ચાર્ટ સેટઅપ સારું એવું પોઝિટિવ આપણને જોવા મળ્યું હતું, તો મેં પણ આ સ્ટોક સાથે ઇન્ટ્રાડે ગેમમાં સર આપ્યો હતો. પરંતુ સર હવે આગળ વધીએ, અને હવે આજના દિવસે જે લોંગ બિલ્ડઅપ ડેટા છે પહેલાં એ સ્ક્રીન ઉપર લઈને આવું. તો આજના દિવસે તમે જુઓ તો બહુ સરસ એક્શન આપણને જોવા મળી રહી છે, અને સરસ એક્શનમાં હવે જે લોંગ બિલ્ડઅપ ડેટા છે તમે નજર કરો તો સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. ફોર્સ મોટર્સ તમે જો અહીંયા આજે સરસ મજબૂતી જોવા મળી છે, 3% ઉપર છે, અને 11% તમે જો ઓપન જે ખાસ કરીને લોંગ બિલ્ડઅપ આપણને ક્રિએટ થતું જોવા મળ્યું છે. બીજો સ્ટોક્સ તમે જોશો નેમ ઇન્ડિયા છે, અહીંયા પણ 10% નજીક આપણને લોંગ બિલ્ડઅપ બન્યું છે. સ્ટોક્સ 5% તેજીમાં છે. સિમેન્સ તમે નજર કરો, અહીંયા પણ 7.5%ની તેજી જોવા મળી છે. ગોડફ્રે ફિલિપ્સ છે, મોતીલાલ ઓસવાલ છે, આ બધા સ્ટોક છે કે જેમાં આજે લોંગ બિલ્ડઅપ સરસ આપણને ક્રિએટ થતું જોવા મળ્યું છે. તો અહીંયા મારે એક સ્ટોક્સ વાત કરવી છે સર, અને છે ફોર્સ મોટર્સ, કારણ કે ફાઇનલી તમે જો આજે આ સ્ટોક્સમાં ખરીદારી સારી જોવા મળી છે, અને સ્ટોક્સ તમે જો અત્યારે આપણને 3.25% મજબૂતીમાં છે, પરંતુ હા સવારે આનાથી પણ વધારે મજબૂતી હતી. શ્યામ સર, ફોર્સ મોટર્સ કઈ રીતે જોઈશું? 22,775 રૂપિયા આજુબાજુ છે. અહીં ફ્યુચરમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી ઓપ્શનમાં યા પછી ફ્યુચરમાં કોઈ જોઈ રહ્યા છો સર તમે? લાસ્ટ વીક વાળા F&O વાળા શોમાં યાદ હોય તો તમને ફોર્સ મોટર જ મારી પસંદગી હતી. ઉપરની તરફ જે છે 23,450 વાળું એક લેવલ છે. કેશના લેવલ હું તમને કહું છું, અને ફ્યુચરના અગર વાત કરીએ તો ફ્યુચરમાં વધારે મોટો ડિફરન્સ નથી, 20 રૂપિયાનો ડિફરન્સ છે. ઉપરની તરફ 23,450 વાળું લેવલ અગર ક્રોસ કરે છે તો ઉપરની બીજા 500 થી 600 પોઈન્ટનો ઉછાળો ફરીથી જોવા મળી શકે છે, જે સ્ટોકને લગભગ 24,000 થી લઈને 24,400 વાળી રેન્જમાં લઈ જશે. અને ઓવરઓલ મોમેન્ટમ સારું છે. 23,400-500 વાળી રેન્જ એવી છે કે જ્યાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે, અને આજે પણ જોઈશું તો 23,200 ની આસપાસથી એક પ્રોફિટ બુકિંગની મૂવ જોવા મળી છે. એટલે કદાચ 23,400-500 રેન્જમાં આવશે તો મે બી એકાદ દિવસ હોલ્ડ બતાવશે, પણ સ્ટોક જે છે જે રીતે મોમેન્ટમમાં નીકળવાનો ટ્રાય કરે છે, બહુ વધારે પ્રોબેબિલિટી છે કે સ્ટોક છે 24,000-24,400 વાળા ઝોન તરફ એપ્રોચ કરશે. એટલે કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે. કદાચ નવું એડિશન પણ કરવું હોય તો થોડું ઘણું ઘટાડે જો કદાચ મળે છે, નો ડાઉટ અત્યારે આ ભાવ પણ સારો છે, 22,700 ની આસપાસ સારો છે, પણ આની અંદર હવે અહીંથી જો કદાચ લેવા જઈશું તો સ્ટોપ લોસ આપણે થોડો મોટો રાખવો પડશે, લગભગ 4% ની આસપાસનો એસએલ થશે. 21,600, 21,500 થી 21,600 વાળો બેન્ડ એવો છે જે સારા સપોર્ટ તરીકે હવે વર્ક કરશે. એટલે આ લેવલને ધ્યાનમાં રાખીને જો કોઈને રિસ્ક અલાઉ કરતું હોય તો બાય કરવાની સલાહ રહેશે, અથવા તો પછી થોડું હજુ કરેક્ટ થવા દઈએ. 22,200-300 ની આસપાસ આવે છે તો ત્યાંથી રિસ્ક રિવોર્ડ થોડું ફેવરેબલ બનશે. ઓકે, તો જેમ સર કહ્યું તે પ્રમાણે લેવલ સ્પેસિફિક આપણે ફોર્સ મોટર્સને ધ્યાન પર રાખીશું. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન પર છે, અને પહેલાં પણ ઓલરેડી સરે આપ્યો તો પીક તરીકે, હવે પણ આપણે નવા ટાર્ગેટ સ્ટોપ લોસ બંને ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ સર, હજુ પણ મારે ઓટો સ્ટોક્સની વાત કરવી છે, અને એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અહીંયા તમે જો આજે બહુ સરસ ખરીદારી જોવા મળી. એક્શન એટલા માટે હું ચર્ચા કરી રહ્યો છું, ઓપનિંગ બાદ તમે જો 1-1.5% ઓપનિંગ થયો, ત્યાંથી સ્ટોક્સ ઓલમોસ્ટ ફ્લેટ નજીક આવી ગયો હતો, અને પછી ખરીદારી આવીને સ્ટોક્સ અત્યારે 2%ની આજુબાજુ તમે જુઓ તો સરસ મજબૂતીમાં જોવા મળી રહ્યો છે. 3300ની નજીક અત્યારે સ્ટોક્સ કારોબાર કર્યો છે, અને ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે, સતત 10 ડેમાંની ઉપર રિસ્પેક્ટ આપી રહ્યો છે, 50 ડેમાં એપ્રોચ કર્યો છે. મલ્ટિપલ કારણ છે સર કે જે આપણે આ સ્ટોક જરૂરથી ચર્ચા કરવો જોઈએ સર.
બિલકુલ ઓટો સેક્ટરની અગર વાત કરીએ, જે રીતે હું મારે ઘડી ડિસ્કસ કરું છું, મને આ જે કરેક્ટિવ માર્કેટમાં સૌથી પહેલા બેન્કિંગ, એનબીએફસી અને સેકન્ડ જે છે ઓટો ગમે છે. અને ઓટોમાં પણ M&M, અશોક લેલેન્ડ એ રીતે મારી પિકિંગ લિસ્ટ છે, જેમાં M&M સૌથી ટોપ ઉપર જ છે. મને સ્ટોક પર્સનલી ઘણો સારો લાગી રહ્યો છે. લગભગ 1400 રૂપિયાની આસપાસથી મેં મલ્ટિપલ ટાઈમ અમારા ક્લાયન્ટ્સને પણ ડિસ્કસ કરેલો છે. 3285 ના ભાવ ચાલે છે અત્યારે, કેશના લેવલની હું ડિસ્કસ કરું છું. 3350 ની આસપાસ એક 200 EMA છે અને 100 EMA 3370 ની આસપાસ છે. કદાચ આ ઝોન છે, મે બી થોડો ઘણો હર્ડલ તરીકે અથવા પ્રોફિટ બુકિંગ વાળો ઝોન તરીકે જોઈ શકાય. પણ સ્ટોકમાં જે રીતે 3250 ની ઉપરનું ક્લોઝિંગ આવી રહ્યું છે, ક્લિયર કટ સ્ટોક જે છે બાઇંગ ઝોનમાં જઈ રહ્યો છે. ઉપરની તરફ મે બી થોડું ઘણું સાઇડવેઝ બિહેવિયર કરશે, પણ નેગેટિવિટી અથવા તો પછી જે રિવર્સલ વાળી જગ્યા છે એ અહીંથી બહુ ગેપ લાગે છે. નો ડાઉટ સ્ટોક જે છે નીચેની તરફ 3000 ના લેવલ પછી એક ગેપ છોડીને આવ્યો છે. 3000 થી લઈને 3100 રૂપિયાની વચ્ચે 100 પોઈન્ટ નો ગેપ છે. આ સ્ટોકને પોર્ટફોલિયો સ્ટોક તરીકે જોવો જોઈએ. ટ્રેડિંગ બેટ તરીકે કદાચ ધ્યાન રાખવું હોય તો આપણે 3350 3370 વાળો ઝોન ક્લિયર કરે છે તો પછી ટ્રેડિંગ બેટ તરીકે પણ એને ધ્યાનમાં લઈ શકીએ. અને સ્વિંગ ટ્રેડ માટે એમાં લગભગ 150-200 રૂપિયા વાળી મૂવ માટે સ્ટોક રેડી થઈ જશે. પણ પોર્ટફોલિયોમાં પણ જો કોઈને એડ કરવો હોય તો પણ બિલકુલ પોર્ટફોલિયોની આઈટમ છે. ધીરે ધીરે 2 થી 3 ટુકડાની આસપાસ આપણે એને એડ પણ કરી શકીએ. અને અત્યારે હવે 2900 રૂપિયાથી લઈને 3000 રૂપિયા વાળી આ 100 પોઈન્ટની બેન્ડ એવી છે, સ્ટોકમાં ક્લિયર કટ બાય ઝોન બની ગયો છે. એટલે કોઈને ઘટાડે પણ બાય કરવું હોય તો પણ બિલકુલ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જે જરૂરથી આપણે એપ્રોચ અહીંથી કરીશું. પરંતુ આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે સ્ટોક સ્પેસિફિક સારી એવી એક્શન જોવા મળી રહી છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા, સ્ટોક સ્પેસિફિક લોંગ બિલ્ડઅપની આપણે વાત કરી કે કયા સ્ટોક્સ હતા કે જેમાં તેજીનું ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને સેટઅપ બન્યું છે. હવે વાત કરીએ શોર્ટ બિલ્ડઅપ ડેટા, મીન્સ કે એવા કયા સ્ટોક છે કે જેમાં નીચેની સાઈડ એટલે કે ઓપન ઇન્ટરેસ્ટમાં નેગેટિવ આપણને બિલ્ડઅપ બન્યું છે. અને એમાં તમે નજર કરો, સ્ટોક્સ પહેલો હાઇલાઇટ થશે ડોક્ટર રેડ્ડી. 5% આજુબાજુ તમે જો ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આપણને નેગેટિવ બન્યું, મીન્સ કે ઓપન ઇન્ટરેસ્ટમાં શોર્ટ બન્યું છે. સ્ટોક્સ 2.5% નીચે. ઇવન ICICI બેંક તમે નજર કરો તો અહીંયા પણ 0.5% વીકનેસ જોવા મળી છે. 3% આજુબાજુ અહીંયા પણ શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. ડિલિવરી તમે જો ઇન્ડસ ટાવર છે, ઓઇલ ઇન્ડિયા, બધા સ્ટોક છે કે જેમાં શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. સ્વાભાવિક છે કે ડોક્ટર રેડ્ડીથી વાત કરીએ આપણે, કારણ કે અહીંયા તમે જો ફર્ધર આપણને ભારે ઘટાડો જોવા મળે છે. તો ડોક્ટર રેડ્ડી એક વખત આપણે નજર કરો શ્યામ સર, અહીંયા આજે એક્શન ખાસી એવી જોવા મળી રહી છે. ડોક્ટર રેડ્ડી અત્યારે આપણે જોઈએ તો 0.2% આજુબાજુ નીચે છે. 1215 રૂપિયા આજુબાજુ છે સર. અહીંયા આ શોર્ટ આજે પોઝિશન બની છે. તો ફ્યુચર અને ઓપ્શનમાં ખાસ કરીને કોઈ સ્ટ્રેટેજી તમારા ધ્યાન પર છે નીચેની સાઈડ, યા પછી એ બાયો ડીપ, કે કઈ રીતે તમે એપ્રોચ કરશો સર? ડોક્ટર રેડ્ડીમાં જે રીતનું સેટઅપ બની રહ્યું છે, સ્ટોક નીચલા લેવલથી જે છે નો ડાઉટ એક રેન્જમાં છે, પણ એક રિવર્સલ વાળી પેટર્ન બતાવી રહ્યો છે. વારે ઘડીએ 1190 રૂપિયાની આસપાસ જ્યારે પણ સ્ટોક આવે છે, કેશના લેવલની હું વાત કરું છું, ત્યારે એક સારો એવો બાઉન્સ જોવા મળે છે. પ્રીવિયસલી જ્યારે 1190 ના લેવલથી લગભગ ફેબ્રુઆરીમાં બાઉન્સ જોવા મળ્યો હતો, એ ઉપર આપણે 1330 રૂપિયા સુધી ગયો હતો. આજના લોની પણ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે છે 1195 રૂપિયાની આસપાસ છે. 2-3 દિવસ પહેલા જોઈએ તો 1185 1190 વાળી રેન્જમાં સ્ટોકે સારો એવો સપોર્ટ લેવાનો ટ્રાય કર્યો છે. ઉપરની તરફ 1215 અત્યારે ચાલે છે. 1220 1222 વાળું લેવલ કદાચ ક્રોસ કરશે તો એના પછી સ્ટોક ફરીથી 1300 રૂપિયા માટે રેડી થશે. કોઈની પાસે હોય તો આ લેવલથી ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે, કેમ કે આજની અગર ડેલી કેન્ડલ પર જુઓ તો તમે નીચેથી ક્લિયર કટ રિજેક્શન બતાવે છે, નીચલા લેવલથી ફરીથી બાઉન્સ જ જોવા મળ્યો છે. એટલે બિલકુલ હોલ્ડની સલાહ રહેશે કોઈની પાસે પણ હોય તો. આજના લેવલ, આજના લોને ધ્યાનમાં રાખીને આજના લોને ધ્યાનમાં રાખીને હોલ્ડની એડવાઇસ રહેશે, અથવા પછી ક્લોઝિંગ બેસિસ ઉપર 190 નો એસએલ 1190 નો એસએલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. ઉપરની તરફ 1220 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો સ્ટોક ફરીથી 1250 થી લઈને 1300-1320 વાળા ઝોન તરફ જશે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધ જોવા મળે છે ઇન્ડસ ટાવર, કે જે આપણે ફોલો કરીશું. નેક્સ્ટ હજુ આપણે શોર્ટ બિલ્ડઅપની એક સ્ટોક્સ વાત કરીએ, અને એ છે ઇન્ડસ ટાવર. અહીંયા પણ તમે જો સ્ટોક્સ આજે 3% જેવો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને 425 રૂપિયા આજુબાજુ છે. અને સ્ટોક્સ આજે ક્યાંક ને ક્યાંક 10 ડેમાંની નીચે પણ જઈ રહ્યો છે. અહીંયા સર જોઈએ તો મિડ ફેબ્રુઆરી સુધી ઓલમોસ્ટ સરસ તેજીનો રન હતો. 480 બાજુ સ્ટોક્સ હોય અને ત્યાંથી સતત સ્ટોક્સ 10 ડેમાં આવે છે અને ત્યાંથી સેલિંગ આવે, મીન્સ કે એક સેલ ઓન રાઇસ જ આપણને જોવા મળે છે. આખો તમે જોશો તો માર્ચ મહિનો, એપ્રિલ મહિનામાં પણ થોડી તેજી આવી, પરંતુ ફરીથી એ સેલ ઓન રાઇસ આપણને જોવા મળી રહ્યું છે. કઈ રીતે એપ્રોચ કરીશું સર? અહીંયા લાગે છે કે વીકનેસ વધારે જોવા મળે સર, લેવલ કયા ધ્યાન પર રાખીશું સર?
ઇન્ડસ ટાવર જ્યારે બ્રેકઆઉટ બતાવવાનો ટ્રાય કરી રહ્યો હતો 480 ની આસપાસ, ત્યારે અમારી રડાર ઉપર પણ આવ્યો હતો. અમે 495 499 નું એક ઝોન હતું, પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ હતો એની ઉપરના બ્રેકઆઉટની રાહ જોતા હતા, પણ સ્ટોક એનાથી પહેલાથી જ જે છે રિવર્સ થઈ ગયું છે. અને અત્યારે 425 વાળું જે લેવલ છે એ ક્રુશિયલ લેવલ છે, કેમ કે સ્ટોકે જે છે પ્રીવિયસ ટાઈમમાં મલ્ટિપલ ટાઈમ ત્યાં ટચ કરીને અને ત્યાંથી જે છે 480 ની રેલી કન્ટિન્યુ કરી હતી. હવે જો કદાચ સ્ટોક 425 ની નીચે ડેલી બેઝિસ ઉપર ક્લોઝ કરી દે છે તો સ્ટોકમાં વધારે વીકનેસ જોવા મળી શકે છે. નીચેની તરફ 200 EMA વાળું એક લેવલ છે, 405 408 વાળો ઝોન, સ્ટોક સૌથી પહેલા ત્યાં એપ્રોચ કરશે અને જો ત્યાં પણ સસ્ટેન નથી થતો તો સ્ટોક 378 370 375 378 સુધી પણ ફોલ કરી શકે. એટલે કોઈની પાસે હોય તો 425 નું લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. અથવા તો પછી રિવર્સલ ની વાત કરીએ તો સ્ટોક હવે જ્યાં સુધી 435 430 વાળો ઝોન, 435 થી લઈને 440 વાળું ઝોન ક્લિયર નહીં કરે ત્યાં સુધી નવી તેજી નહીં આવે. દરેક ઉછાળે સ્ટોકમાં થોડું ઘણું સાઇડવેઝ મોમેન્ટમ અથવા સેલિંગ પ્રેશર જોવા મળશે. એટલે કોઈની પાસે હોય તો આ લેવલ સ્પેસિફિક એપ્રોચ રાખીને ધ્યાનમાં લેવું રહેશે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે, ધ્યાન પર રાખીશું. આપણે વાત કરી ઓવરઓલ ખાસ કરીને ઇન્ડસ ટાવર. નેક્સ્ટ મારે વાત કરવી છે દિક્સન ટેકનોલોજીની. દિક્સન ટેકનોલોજી એટલા માટે વાત કરવી કારણ કે અહીંયા તમે નજર કરો, આજે સ્ટોક શોર્ટ કવરિંગમાં જોવા મળે છે અને સ્ટોક સમય જોશો તો આજે આપણને 3.25% મજબૂતીમાં જોવા મળી રહ્યો છે. દિક્સન ટેકનોલોજી એક વખત ચાર્ટ ઉપર નજર કરો સેમસર, અહીંયા પણ સારી એવી એક્શન આપણને જોવા મળી રહી છે અને અહીંયા છેલ્લા જોઈએ તો 5 દિવસથી સ્ટોક્સ 10,000ના લેવલને રિસ્પેક્ટ આપી રહ્યો છે. તમે જો 10,000 લેવલ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તૂટ્યું નથી. માર્ચ મહિનો અહીંયા પણ સેલ ઓન રહી છે તો પરંતુ છેલ્લા 5 દિવસથી થોડુંક અહીંયા બાયો ડિપ્સ પણ જોવા મળી રહ્યું છે. અહીંયા લાગે છે કે નવું આપણને આ લેવલથી ખરીદી કરવી હોય તો કરી શકાય સર? ડિક્સન ટેકનોલોજીસ અત્યારે એક ક્લિયર કટ બોટમ આઉટ થતો હોય એ રીતની પેટર્નના ફોર્મેશનમાં છે, એનું બોટમ ફાઇન્ડ કરી રહ્યો છે. હવે બોટમની આખી જે રેન્જ બને છે એ નીચેની તરફ 9850 થી 9850 થી લઈને 10,900, એટલે લગભગ પર્સન્ટેજ ટર્મ્સમાં વાત કરીએ તો 8 થી 9% આખી રેન્જ એવી છે જ્યાં સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો છે. એક વખત અગર 10,915 920 ની ઉપર ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ક્લોઝ આપી દેશે તો સ્ટોક ફરીથી જે છે પ્રોપર રિવર્સલનો કેન્ડિડેટ બની જશે અને ઉપરની તરફ લગભગ 1,000 થી 1,200 રૂપિયાની નવી રિવર્સલ મૂવ માટેની જગ્યા રહેશે. આજના હાઈની વાત કરીએ તો આજનો હાઈ પણ સેમ એજ છે, 10,930 ની આસપાસ. સ્ટોક ક્લિયર કટ નેકલાઇનની આસપાસ ઉભો છે. ઉપરની તરફ જો આ બ્રેકઆઉટ આપે છે, જે રીતે પ્રોબેબિલિટી છે ચાર્ટ ઉપર પેટર્ન ડેવલપ થઈ રહી છે, પણ કન્ફર્મેશનનું વેઇટ કરીશું કેમ કે હાઈ વોલેટાઇલ સ્ટોક છે. કેમ કે જો રેન્જમાં ફસાઈ ગયો તો કદાચ બીજા લગભગ આ 1.5 મહિનાની રેન્જ છે, મે બી કદાચ બીજા 15-17 દિવસ ફરીથી જો આ રેન્જમાં ફસાઈ ગયો તો અનનેસેસરી ટાઈમ આપણે એ થશે. અલ્ટિમેટલી એક વખત બ્રેકઆઉટ કન્ફર્મેશન આવવા દઈશું, 10,930 950 વાળું ઝોન સ્ટોક ક્લિયર કરે છે તો ડેફિનેટલી નવી એન્ટ્રી લઈ શકાય. ઉપરની તરફ ટાર્ગેટ રહેશે 12,000 થી લઈને 12,280 300 વાળા ઝોન જે છે. ઉપરની તરફ 1,000 થી 1,200 રૂપિયા વાળી નવી તેજી જોવા મળશે, પણ સ્ટોકને 10,950 ની ઉપરનું ક્લોઝ આવવા દઈશું. ઓકે, તો આ રીતે આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. વાત થઈ અહીંયા દિક્સન ટેકનોલોજી. સર એક લાસ્ટ ક્વેશ્ચન હજુ પણ આપણે વાત કરી લઈએ. નામ છે TCS. અહીંયા તમે જુઓ સર, આપણને ખ્યાલ છે કે પરિણામ આવ્યા, પરિણામ બાદ એક કરેક્શન પણ આવ્યું હતું. હવે આજે તમે જુઓ તો શોર્ટ કવરિંગ અહીંયા પણ જોવા મળી છે. સ્ટોક્સ ઓલમોસ્ટ 8% ઉપર છે. લાગે છે સર કે હવે પરિણામ બાદ TCSમાં ખરીદી કરવી હોય તો કરાય સર? ડેફિનેટલી લગભગ 4-5 દિવસ પહેલા જ આપણે TCS કવર કર્યો હતો. આમાં ઉપરમાં 2600 અને 2700 ના મેં બે ટાર્ગેટ આપ્યા હતા. પહેલું ટાર્ગેટ ઓલમોસ્ટ અચીવ થઈ ગયું હતું, 2605 નો હાઈ કર્યો હતો એના પછી. અત્યારે સ્ટોક કરેક્ટ થઈને 2540 ની આસપાસ ચાલે છે. કોઈની પાસે હોય હોલ્ડની સલાહ રહેશે અને ડેફિનેટલી નવું એડ કરવું હોય તો પણ એડ કરી શકાય છે. નીચેની તરફ હવે 2550 થી લઈને 2450 થી લઈને 2470 વાળો ઝોન છે, ક્લિયર કટ બાઇંગ ઝોન તરીકે મુવમેન્ટ બતાવશે. કેમ કે સ્ટોકે નીચેની તરફ જે છે જોવા જઈએ તો એક બોટમ ફોર્મેશનની પેટર્ન ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે. આ જે વન વે રેલી હતી એનું માત્ર પુલબેક જ જોવા મળ્યું છે. પુલબેક પુલડાઉન થઈ ગયું છે. ફરીથી 9 EMA ની ઉપર ક્લોઝ જે છે સ્ટોક ક્લોઝ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. કોઈની પાસે હોય હોલ્ડની સલાહ રહેશે. નવું એડિશન કરવું હોય તો પણ કરી શકાય. સ્ટોક ફરીથી 2600 થી પહેલું ટાર્ગેટ 2600 અને પછી 2700-2750 વાળો ઝોન તરફ એપ્રોચ કરી રહ્યો છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધ જોવા મળે છે. નવી ખરીદી માટે સલાહ બની છે TCS માટે. પરંતુ આ સાથે સમય જોઈએ છે સેમસર રજાલિયાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડાઇસીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ સેમ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર.
સો આવો દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ 24,200 જ્યાં થોડું ડગમગાઈ રહ્યું છે, તેજી સવાર આવવાની ત્યાં આવી ગઈ. હવે માર્કેટ થોડું કહેવાય ને પેલા સરથી કુલ ઓફ થઈ રહ્યું છે. હા, બેંક નિફ્ટી તમે જો અહીંયા પણ એક ટાઈમે આપણને ખ્યાલ છે કે સરસ તેજી હતી અને હાઈથી તમે જુઓ તો અહીંયા પણ ઓલમોસ્ટ કહેવાય ને કે 450 પોઈન્ટનું કરેક્શન આવી ગયું છે. અહીંયા પણ 1,000 પોઈન્ટની તેજી છે, હવે 600 પોઈન્ટની તેજી જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો તો મિડ કેપમાં પણ આપણને 2.5% તેજી, સ્મોલ કેપ હજુ પણ 2%. એટલે મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ તેજીના મૂડમાં છે. જે કરેક્શન આવી રહ્યું છે એ ખાસ કે નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણને જોવા મળ્યું છે. બાકી મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ પરિસ્થિતિ ઇનલાઇન તેજી સાથે દિવસના હાઈ ઉપર જ જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો આ સાથે એફ&ઓ ફંડામાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે કે જે આપણે વાત કરીશું મિડ કેપ અને સ્મોલ કેપમાં આગળ શું ઓપોર્ચ્યુનિટી છે આ તેજીના રંગ વચ્ચે એની ઉપર વાત કરીશું. તો જોડાઈ રહેજો એક માત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.